ઢેરે કટાડીએ ગજમર બેરાએ હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર ઢેરે કટાડીએ ગજમર બેરાએ હરે જકે કહીએ નગરી નો રાજકુમાર કયા બી કહીએ નગરી નો રાજકુમાર સુરે હોય મેરા નામ સુરે હોય મેરા નામ કે કયા નગરી નો રાજકુમાર કયા બી ગલગઢ નો રાજકુમાર કયા બી ગલગઢ નો રાજકુમાર प्रताप भाई मेरा नाम प्रताप भाई मेरा नाम गलगढ़ नो राजकुमार તમારો પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે તમારો પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે હે આવે રાજ રે દરબારી આવે મારા રે દરબાર મારો પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે અરે કહો પ્રધાનજી અત્યારે રાજી से બોલાવવાના કારણ હું અટાણે બોલાવવાના કારણ ક્યાં ઉતા તા બાપુ કોકરણ ગઢથી કો ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ કે હે પ્રધાનજી જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજી से બોલાવવાનું કારણ લા એ સીધો જે આવે એ સીધું ઘાસ કરી લેવાનો આખું ઘર એટલું ખારું મારે તમારું કોઈ દી કઈ કામ પડે જે કઈ કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું હાલો પપ્પા પાસે હાલો કહું છું हम थोड़ा रिविश में भी आओ હવે હરખું મજા આવી છે હાલો સોરી સોરી બાપુ મેં કીધું મોકો મળ્યો તો બેહી જાવ નો બેહું કોઈ દી નો બેહું અરે પિતાના શરણોમાં કુંવર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ અરે કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે ગઢ પોકરણથી ભુદાઈ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે શિકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એ વાત તો કદાચ ન બને કારણ કે પોકરણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે માટે નાય પ્રતાપ કદાપના શિકારે અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હઠ રાજા પઠિયાર ન ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલે માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જનતા જેણે એવા ક્યાં ભડિયાર ગોળે સામે ટકી રહી એવા પોખરણગઢના રાજા અજમલનો શું ભાર છે લીલુડા ને જિલ્લા માટે આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે બાપ દાખલાની દેવી હો બસ રૂપ લઈ લો બાપ કંજુ ધરમ હું કયો તમે આ સિફર નહીં સ્વીકારું એમ હે ઝીલી લે મારો ભાઈ ને પછી વારો નહીં આવે બાકી પૈસામાં કીક ને 18 થયા તો ભેગું નથી થયું અમે જે એવું ના ન પડાય ઝીલી લે પ્રધાનજી હા જી આ કોણ હા એસી ફિટ કરવા વાળો સોરી બાપુ પ્રતાપ 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 મારા બાપ દાદા નો ખબર હોય આ કોણ છે એમ પ્રતાપ જ આવે બીજું કોઈ આવે પ્રતાપ આ પ્રતાપ આ પ્રતાપ બાપુનો પ્રતાપ પોઈતે આ પોઈતે આ પ્રતાપ રાય પોઈતે એમ ને હા આમાં કઈ વાંધો નથી ને ના એનામાં કઈ વાંધો નથી વાંધો બધો મારામાં તમારામાં તો ફોલ્ટ છે જ તો પછી પણ આમાં કઈ વાંધો નથી ને એમ ના એમાં કઈ વાંધો નહીં જે પણ કઈ વાંધો હોય એ કહી દેજો અત્યારથી આગળ જતા સંબંધમાં ગોબા ન પડે ના ના કોઈ જાતનો વાંધો નથી ને હોય તો હું કઈ કહું નહીં એટલે ભાઈ અમારે જોવું પડે બધું અમારે દીકરી દેવી છે તો અમારે કઈ દીપડો દેવો અમારે દીકરો જ દેવો વાણીમાં વિવેક એમની પ્રધાનજી આ નાકમાં હું નાક હા નાક આ નાક નાક જ છે એમ નહીં આ નાકમાં હું નાકમાં નાકમાં વળી અરે ઈ ગુંગો છે
પણ બાપુ નાકમાં બીજું શું હોય એ બાપુ બાપુ એ બાપા કાઢી લઉં કાઢ લીધો સાખી લીધો રાજનો ગુંગો એ પ્રધાનજી હાજી. એમ નથી કેતો તો નાક થોડુંક લાંબુ છે એમ લાંબુ મને થોડુંક લાંબુ લાગે હું વાત કરો 20 વર્ષ નોકરી કરું ને નાક લાંબુ ત્યાં તો જોવા એમ છે નહીં હે હો કેવા મુજબ છે થોડું થોડું વાંધો નહીં પણ હાલ છે પ્રધાનજી અમને કુંવર ગમે છે એવું હે હા બાપુને જઈને વાત કરો જો ગાંડા ગમી ગયા 18 થયા કોઈ ન ગમ્યા બાપુ આડો પાડોના કહેતા હતા આમ છે તેમ છે ફલાણું ઢીકણું નહીં થાય હોળે હોળ ઉતર્યું દાદાને આપણો પ્રતાપ ગમી ગયો અરે ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી ભાઈ ઈ જ વાત તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળજી લાવતા જાય દાદા અમારો પ્રતાપ ગમી ગયો ને તો લીંબુ સુધાર નાખો લીંબુ નથી પીવું તો અનાના ખાવું અનાના તડકાનું હારું એ નહીં હેઠે નહીં બાપુ હેઠે ગરમ નથ દાદા નાળિયેરનું કીધું શ્રીફળ જીલાવાનું હા જીલાવી દે આજ લીલુડા નાળિયેર જીલો પર તાપરાય લીલુડા નાળિયેર જીલો રે હે ગોરદેવ ઝુલાવે એમ જીલો પર તાપરાય ગોરદેવ ઝુલાવે એમ જીલો રે હે ગોરદેવ ના માન તમે રાયખા પર તાપરાય પિતાજી ના માન તમે રાયખા રે એ લીલુડા નાળિયેર જીલો પર તાપરાય લીલુડા નાળિયેર જીલો રે એ પ્રધાનજી હા હા લીલુડા શ્રીફળ જીલાવાઈ ગયા છે અને હવે હું જાઉં છું મારે છે ઉતાવળ ક્યાં જવું હવે અમારા રાજમાં એમ થોડું જવાય મારા બાપુને પેલા પૂછવું પડે તો પૂછી લ્યો નકર મારે હવે ઉતાવળ છે ના એમ થોડું હાલે ઉભા રહો પૂછતો આવું એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા અરે કહો પ્રધાનજી દાદાએ લીલુડા નારિયેળ પ્રતાપને ઝીલાવી દીધા છે હવે દાદા ઘરે જવાનું કે તમે કહેતા જાવ દો અરે ઘણી ખુશીની વાત કહે પ્રધાનજી અરે પ્રધાનજી હા. તો ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય હા. કંકોત્રા લખતા જાય ને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય દાદા નાને એવા 3 કામ કરવાના છે શું ત્રણ કામ એ મુહૂર્ત જોવાના છે લગન કંકોત્રી ને ગણપતિ સ્થાપના પછી તમે છૂટા અમારે જ કરવા જો હે તમારે જ કરવા પડે અમારે કોઈ છે નહીં દાદા અહીંયા તમારા રાજમાં નથી હતા કોરોનામાં ઘાયે સડી ગયા કાઈ વાંધો નહીં હાલો હો કરી દે કરી આજ પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે ઓ પેલે પાને લગનિયા રે ન હોય પેલે રે પાને રે પંચ બેસિયો રે આજ બીજા રે પનારે ગુરુદેવ ફેરવે રે ઓ બીજે પાને લગનિયા રે નો આજ બીજે રે મને
ગુરુદેવ ફેરવે ઓ ત્રીજે પાને લગનિયા રૂડા આજ ત્રીજે રે પાને રે લગનિયા આવ્યા રે ઓ આવ્યા પૂનમ ને સોમવાર આજ ત્રીજે રે પને રે લગનિયા આવ્યા રે એકે સજાતીને લખાવીને કંકોતારી એ લખાવી કાય માટે લરૂડા માન ધામ ખોડિયાના માને નો તારવા એ પડિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્નમાં વેલામાં આવજો. એ આવજો આવજો કાય પૂનમ ને સોમવાર લગ્નમાં વેલામાં આવજો. એ કાંકુ જાડીને લખાવીને કંકોતારી એ પ્રથમ શ્રી ગણેશા બેસાડો રે મારા ગણેશા એ ગુનાણા એ ગણેશા ગુનાણા ને મોટી માતાડા એ ગણ